સુરતમાં 6.18 કરોડના હાઇબ્રિડ ગાંજાના કેસમાં પોલીસને મળી સફળતા। હાઇબ્રિડ ગાંજો મગાવનાર તમિલનાડુનો ડ્રગ્સ ડીલર સકંજામાં આવ્યો। ક્રાઇમ બ્રાન્ચે ગાંજાના ડીલર થાગા ગડીની કરી ધરપકડ। કોપીરાઇટના ગુનામાં જેલમાં આવ્યા બાદ થાગાએ ડ્રગ્સ અને ગાંજો ઘુસાડવાનું કર્યું હતું શરૂ। થાગા થાઇલેન્ડ સિવાય કયા કયા દેશમાં ગયો તેની કરાશે તપાસ। બેંકોકથી 6.18 કરોડનો હાઇબ્રિડ ગાંજો લવાયો હતો સુરત। મહિલા સહિત 2 પેડલર સુરત એરપોર્ટ પરથી ઝડપાયા હતા। તમિલનાડુથી ગાંજાની ડિલિવરી લેવા આવનાર પણ ઝડપાઈ ચૂક્યો છે। एक्सप्रेसની ફ્લાઇટ આવતી હતી એમાં 2 પેસેન્જર છે મોહમ્મદ ઇકબાલ અહેમદ ખાન ઉર્ફ સન ઓફ નિયામત ખાન અને રાશિયા કપૂર। આ બંને બેંકોકથી ડ્રગ્સ લઈને આવે છે હાઇબ્રિડ ગાંજો। એ ઇન્ફોર્મેશનના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એરપોર્ટ ઉપર આ બંનેને પકડી પાડવામાં આવ્યા હતા। આ બંનેની પકડી અને એમની પાસેથી એમનો લગેજ ચેક કરતાં એમની બેગમાંથી કન્સીલ કરેલું અંદાજે 17.5 કિલો જેટલું હાઇબ્રિડ વીડ મળી આવ્યું હતું, જેની માર્કેટ વેલ્યુ 6.18 કરોડ જેટલી થતી હતી। આ બંને ઉપરાંત આ જે મુદ્દામાલ છે આ બંને બેંકોકથી લાવ્યા હતા અને એ બહાર સુરત એરપોર્ટ ઉપરથી જ તામિલનાડુનો એક થમીમ ઉર્ફે તમીમ ઇબ્રાહિમ અંસારી જે કાંચીપુરમ તામિલનાડુનો છે એને આપવાનો હતો અને એ લેવા માટે બહાર આવ્યો છે। એ ઇન્ફોર્મેશનના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બહારથી થમીમ અથવા તમીમ અંસારીને પણ પકડી પાડ્યો,